સમાચાર સવારમાં આપનું સ્વાગત છે। આજના તાજા અને મહત્વપૂર્ણ સમાચારો પર એક નજર કરીએ તે પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી લો। 13 થી 16 એપ્રિલે ગુજરાતમાં માવઠાનો માહોલ જામશે। કચ્છ, ગીર સોમનાથ અને દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા। કચ્છ જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા હીટવેવના પગલે યલો એલર્ટ જાહેર કર્યું છે, ત્યારે આગામી 5 દિવસમાં ગુજરાતમાં કેવું હવામાન રહેશે એ અંગે આગાહી કરવામાં આવી છે, જે અનુસાર આગામી 13 થી 16 એપ્રિલ દરમિયાન કચ્છ, દાહોદ, સુરત, નવસારી, વલસાડ અને ગીર સોમનાથ સહિતના જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે। આગામી 2 દિવસ કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારમાં ગરમ અને ભેજવાળા પવનો ફૂંકાઈ શકે છે। રવિવારે ક્ષત્રિય મહાસંમેલન યોજાશે। રમજુભા જાડેજાએ કહ્યું, 92 સંસ્થાના હોદ્દેદારો સહિત ક્ષત્રિય સમાજના લાખો લોકો ઉમટશે। રાજકોટમાં એક ખાનગી કાર્યક્રમમાં લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજની બહેન દીકરીઓ પર કરેલી ટિપ્પણીના વિરોધમાં છેલ્લા 15 દિવસથી ચાલી રહેલા ક્ષત્રિય સમાજના આંદોલને વધુ વેગ પકડ્યો છે। ત્યારે 14 એપ્રિલ રવિવારના સાંજે રાજકોટની ભાગોળે રત્નપર રામજી મંદિર ખાતે મહાસંમેલનની જાહેરાત કરવામાં આવી છે, જેમાં તમામ સંસ્થાના હોદ્દેદારો, સંતો, મહંતો અને લાખોની સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડશે તેવું રમજુભા જાડેજાએ જણાવ્યું હતું। રૂપાલાના સમર્થનમાં બીજો પત્ર। પુરુષોત્તમ રૂપાલાના સમર્થનમાં જામનગરના જામ સાહેબે અપીલ કરી છે। તેમના વાયરલ થયેલા પત્ર બાદ બીજો પત્ર સામે આવ્યો છે, જેમાં લખ્યું છે કે રૂપાલાએ 2 વાર માફી માંગી છે, પણ એ યોગ્ય નથી, પણ હવે ત્રીજી વાર માફી માંગે તો આપણે માફ કરી આ વિવાદ અટકાવવો જોઈએ। ગતરોજ જામ સાહેબે રૂપાલા સામે ક્ષત્રિયોની ભાષામાં પોતાનો પત્ર લખી ગુસ્સો વ્યક્ત કર્યો હતો, જો કે તેમનો ગુસ્સો શાંત થયો લાગે છે। 40 રૂપિયે કિલો મળતા લીંબુનો ભાવ 200 રૂપિયા સુધી પહોંચી ગયો। આવક સામે માંગ વધતા જ વેપારીઓએ ભાવ વધાર્યા। અમદાવાદમાં લીંબુના ભાવ આસમાને પહોંચી ગયા છે। ઉનાળો શરૂ થતા જ લીંબુનો બજારમાં ઉપાડ વધ્યો છે। આ સાથે જ લીંબુના ભાવે ડબલ સેન્ચુરી ફટકારી છે। આમ રિટેલ માર્કેટમાં 1 કિલો લીંબુનો ભાવ 200 થી 220 રૂપિયા છે। મહત્વનું છે કે થોડાક સમય પહેલા હોલસેલમાં લીંબુ 40 રૂપિયા કિલો વેચાતા હતા, જ્યારે રિટેલમાં 80 થી 100 રૂપિયે કિલો વેચાણ થતા હતા। વેપારીઓના જણાવ્યા મુજબ લીંબુના ભાવમાં હજુ વધારો થાય તેવી શક્યતા છે। એપ્રિલના અંતમાં આવશે ધોરણ 10 અને 12નું પરિણામ। પેપર ચકાસણીની કામગીરી પૂર્ણ। લોકસભા ચૂંટણીના પગલે ગુજરાતમાં ધોરણ 10 અને ધોરણ 12નું પરિણામ વહેલું આવી શકે છે। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની પરીક્ષા પૂર્ણ થયા બાદ પેપર ચકાસણીની કામગીરી ઝડપથી શરૂ કરાઈ હતી, જે પૂર્ણ થઈ ગઈ છે। હવે પરિણામ તૈયાર કરવાની કામગીરી શરૂ કરવામાં આવશે એવું માનવામાં આવી રહ્યું છે કે એપ્રિલ મહિનાના અંત અથવા મે મહિનાની શરૂઆત સુધીમાં પરિણામ જાહેર કરવામાં આવે તેવી શક્યતા છે। બહુચરાજીમાં તારીખ 21 થી 23 એપ્રિલ ચૈત્રી પૂનમનો મેળો ભરાશે। યાત્રાધામ બહુચરાજી ખાતે ચૈત્ર મહિનામાં માતાજીના દર્શનનો અનેરો મહિમા છે। નવરાત્રી શરૂ થતા જ ભક્તો ઉમટી રહ્યા છે, ત્યારે આગામી 21 થી 23 એપ્રિલ દરમિયાન બહુચરાજી ખાતે પરંપરાગત પૂનમનો મેળો ભરાશે। આ મેળો શાંતિપૂર્ણ રીતે યોજાય તેમજ શ્રદ્ધાળુઓની વ્યવસ્થા જળવાય તેવા હેતુથી વિવિધ સમિતિઓની બનાવવામાં આવી છે। આ મેળાના સુચારુ આયોજન માટે કલેક્ટર કચેરી સભાખંડ ખાતે જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી। રૂપાલા 16 એપ્રિલે વિજય મુહૂર્તમાં તેમનું ઉમેદવારી પત્ર ભરશે। રાજકોટ લોકસભા બેઠકના બીજેપીના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા 16 એપ્રિલે વિજય મુહૂર્તમાં તેમનું ઉમેદવારી ફોર્મ દાખલ કરશે। રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ પર કરેલી ટિપ્પણી બાદ તેનો ખૂબ વિરોધ થઈ રહ્યો છે અને ક્ષત્રિય સમાજે રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ કરી છે। આ વચ્ચે હવે 16 તારીખે રૂપાલા રાજકોટ બેઠક પરથી ઉમેદવારી ફોર્મ ભરશે, જેથી એક વાત તો સ્પષ્ટ થઈ ગઈ છે કે બીજેપી હાઈકમાન્ડ રૂપાલા બદલવાના મૂડમાં નથી। કેરી રસિકો માટે માઠા સમાચાર। તાપમાનમાં વિષમતાને કારણે નવસારીમાં કેરી પકવતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે। દિવસ અને રાત્રિના તાપમાનમાં ફેરફારને કારણે આંબા પર આવેલો મોર અને કાચી કેરીઓનું ખરણ થઈ રહ્યું છે। ફૂગજન્ય રોગ પણ જોવા મળી રહ્યો છે। બીજી તરફ 2 દિવસ ગરમી અને આ મહિનાની 12 થી 15 એપ્રિલ વચ્ચે ભારે પવન સાથે વરસાદની આગાહી પણ કરાઈ છે, જે દાઝ્યા માથે ડામ જેવી સ્થિતિનું નિર્માણ કરી શકે છે।
પીએમ મોદી આવશે ગુજરાત. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ચૂંટણી પ્રચાર અર્થે ગુજરાત આવશે. 19 તારીખ બાદ તેઓ ગુજરાતમાં પ્રચંડ ચૂંટણી પ્રચારનો પ્રારંભ કરશે. ગુજરાતમાં ચારેય ઝોનમાં 6 થી વધુ જાહેર સભાઓને તેઓ સંબોધન કરશે. એક દિવસમાં 2 સભા અને રોડ શો બાબતે વિચાર ચાલી રહ્યો છે. ગ્રામ્ય વિસ્તારમાં સભાઓ અને શહેરી વિસ્તારમાં રોડ શોનું આયોજન થઈ શકે છે. જો કે તેમના પ્રવાસ અંગે સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. વલસાડમાં બ્રાન્ડેડ કંપનીના નામે ડુપ્લિકેટ તેલના વેચાણનું કૌભાંડ. કંપનીના અધિકારીઓએ ગ્રાહક બની રેડ પાડી. પોલીસે 100 થી વધુ ડબ્બા જપ્ત કર્યા. વલસાડના શાકભાજીના માર્કેટમાં એક કરિયાણાની દુકાનમાં તિરુપતિ બ્રાન્ડના તેલના નામે ડુપ્લિકેટ તેલનું વેચાણ કરવામાં આવતા હોવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. કંપનીના અધિકારીઓ ગ્રાહક બનીને દુકાનમાં ગયા હતા અને બ્રાન્ડના નામે વેચાતા તેલના જથ્થાને ઝડપી પાક્યો હતો. બનાવ અંગે સિટી પોલીસને જાણ કરવામાં આવતા સિટી પોલીસે શંકાસ્પદ તેના 100 જેટલા ડબ્બા જપ્ત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. કોંગ્રેસને ડિપોઝિટ ખોવાનો વારો આવશે. રાજકોટની સીટ પર ભાજપ તરફથી પરસોત્તમ રૂપાલાને મેદાને ઉતાર્યા છે. રૂપાલાનો ક્ષત્રિય સમાજે બહોળા પ્રમાણમાં વિરોધ કર્યો છે. ચર્ચા છે કે કોંગ્રેસ હવે પરેશ ધાનાણીને મેદાને ઉતારી શકે છે. જે અંગે રાજકોટથી પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ ભરત બોઘરાની પ્રતિક્રિયા આપતા કહ્યું કે રાજકોટમાં ભાજપ 5 લાખથી વધુની લીડથી ચૂંટણી જીતશે. જો તેની સામે કોંગ્રેસનો કોઈ પણ ઉમેદવાર મેદાને ઉતરશે તો તેને ડિપોઝિટ બચાવવી મુશ્કેલ બનશે. મહીસાગર પ્રદૂષિત થઈ. પાણીમાં કેમિકલના થર જામી ગયા. ખેડા જિલ્લામાંથી પસાર થતી લોકમાતા સમાન ગણાતી મહીસાગર નદી પ્રદૂષિત થઈ રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર ખેડા જિલ્લામાંથી પસાર થતી મહીસાગર નદીને વણાકબોરી થર્મલ પાવર સ્ટેશન દ્વારા પ્રદૂષિત કરવામાં આવી રહી છે. નદીના પાણીમાં કેમિકલના થર જામી ગયા છે, જે કોઈ ગંભીર રોગોને નિમંત્રણ આપવા સમાન બની શકે છે. થર્મલ પાવર સ્ટેશનનું પંપ હાઉસમાંથી નીકળતું કેમિકલ નદીઓમાં ભળી છે. છેલ્લા કેટલાય દિવસોથી આ કેમિકલ નીકળતા મહીસાગર માતા પ્રદૂષિત થઈ રહ્યા છે. પરંતુ આ તમામ બાબતથી માહિતગાર વણાકબોરી થર્મલ પાવર સ્ટેશનના સત્તાધીશો આંખ આડા કાન કરી રહ્યા છે. બોર્ડની પરીક્ષામાં ગેરરીતિના 400 કેસ. ગુજરાતમાં બોર્ડની પરીક્ષાઓ પૂર્ણ થયા બાદ વર્ગખંડોના સીસીટીવી કેમેરા ચકાસવાની કામગીરી હાથ ધરી હતી. ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 226, વિજ્ઞાન પ્રવાહમાં 14 અને ધોરણ 10માં 170 કોપી કેસ સામે આવ્યા છે. તમામ કેસની વિગતો શિક્ષણ બોર્ડને મોકલી આપવામાં આવી છે. આગામી સમયમાં બોર્ડ આ તમામ વિદ્યાર્થીઓને રૂબરૂ સુનાવણી માટે બોલાવશે. નિયત કરેલી સજા પણ વિદ્યાર્થીઓને કરવામાં આવશે. સમાજ માટે બલિદાન આપવા તૈયાર. ગઈકાલે અમદાવાદ એરપોર્ટથી કરણી સેનાના રાજ શેખાવતની પોલીસે અટકાયત કરી હતી. અટકાયતમાંથી બહાર આવ્યા બાદ તેમણે પ્રતિક્રિયા આપતા કહ્યું કે સમાજ માટે બલિદાન આપવા હું તૈયાર છું. ભાજપ નિર્ણય કરે તો આ વિવાદનો અંત આવી શકે છે. આવનારા દિવસોમાં વધુ રણનીતિ ઘડવામાં આવશે. કરણી સેના પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરાવવા અડગ છે. તમામ નિર્ણયો કમલમથી થતા હોય તેને ઘેરવાનું આયોજન કર્યું હતું. રસી લીધા બાદ રોગ પ્રતિકારક શક્તિમાં ઘટાડો થયો. એઇમ્સના બાળ ચિકિત્સા સર્જન ડોક્ટર શિલ્પા શર્માએ દાવો કર્યો છે કે કોવિડ અને તેની રસી લીધા બાદ લોકોની રોગ પ્રતિકારક શક્તિમાં ઘટાડો થયો છે. વાયરલ ઇન્ફેક્શન, ત્વચાની એલર્જી, પિત્તાશયની સમસ્યા, બળતરા થવી અને ડિહાઇડ્રેશનના કારણે ક્લોટિંગ થવા જેવી સમસ્યાઓનો સામનો લોકો કરી રહ્યા છે. પહેલા શરદી કે વાયરલ ઇન્ફેક્શન 3 થી 4 દિવસમાં ઠીક થઈ જતું હતું, પરંતુ હવે તેમાં વધુ સમય લાગી રહ્યો છે. સિંહના મોત મામલે હાઈકોર્ટની લાલ આંખ. ગીરમાં સિંહોના મોત મામલે હાઈકોર્ટે દાખલ કરેલી જાહેર હિતની અરજી પર સુનાવણી થઈ. ન્યાયાધીશ સુનીતા અગ્રવાલ, અનિરુદ્ધા માચીની ખંડપીઠે રેલવે અને વન વિભાગ સત્તાવાળાઓને આકરા શબ્દોમાં ઝાટક્યા હતા. જણાવ્યું કે સિંહ સહિતના વન્ય પ્રાણીઓની સુરક્ષાની જવાબદારી તેમની છે. કોઈ પણ બહારના તત્વો કે પરિબળોના લીધે જીવનું મોત ન થાય તે જોવાની જવાબદારી તમારી છે. ખંડપીઠે બંને વિભાગને સોગંદનામું રજૂ કરવા કહ્યું છે. અમદાવાદ સિવિલમાં ચામડીનું દાન મળવાનો પ્રથમ કિસ્સો. ગુડી પડવા અને ચૈત્રી નવરાત્રીના પ્રથમ દિવસે અમદાવાદમાં આવેલ સિવિલ હોસ્પિટલમાં 149મું અંગદાન યોજાયો હતો. વિરાટનગરમાં રહેતા રાજુ પરમાર બ્રેઇન ડેડ થતા પરિવારજનોએ અંગદાનનો નિર્ણય લીધો હતો. સિવિલમાં સ્કીન બેંક શરૂ થયા બાદ ચામડીનું દાન મળવાનો આ પ્રથમ કિસ્સો બન્યો હતો.
હું દરેક અત્યાચાર સહન કરીશ. દિલ્હીના સીએમ કેજરીવાલે ફરી એકવાર જેલમાંથી સંદેશ મોકલ્યો છે. તેમની પત્ની સુનીતા કેજરીવાલે કહ્યું. સીએમ કેજરીવાલે કહ્યું છે કે પ્રતિકૂળ સંજોગોમાં પણ દિલ્હીની જનતાની સેવા ચાલુ રહેવી જોઈએ. જેલમાં અમે આ તાનાશાહી સરકારના દરેક અત્યાચાર સહન કરીશું. બંધારણને બચાવવું પડશે. બાબા સાહેબના જન્મદિવસ નિમિત્તે 14 એપ્રિલે દેશભરમાં સંવિધાન બચાવો અને તાનાશાહી હટાવો અભિયાન ચલાવવામાં આવશે.